નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2026માં ધનુ રાશિના જાતકો માટે 5 મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું, જે તમારા જીવનમાં બનવાના ઉત્તમ યોગ નિર્માણ અવશ્ય થશે, એમ પણ કહી શકાય કે બનશે. એટલે આ 5 મહાભવિષ્યવાણી જરૂર પૂર્ણ વિડીયો જરૂર સાંભળજો. સાથે 2026માં કેટલા દુર્યોગ બને છે, કેટલા શુભ યોગ બને છે, ગ્રહ ગોચરની સ્થિતિ શું છે, દરેક વિષયને આવરી લઈ સંશોધન કરી ગ્રહોની સ્થિતિ જાણી અને આ 5 મહાભવિષ્યવાણી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મિત્રો, ધનુ રાશિના જાતકો માટે નકારાત્મક અને સકારાત્મક બંને હું ચર્ચા કરીશ. સાવધાની એટલા માટે કહીશ કે તમે નુકસાનથી બચી શકો. જ્યોતિષનું કામ છે કોઈ પણ યજમાનને, મિત્રને, સગા સંબંધીને સાવધાન કરવા, અને આપ સાવધાન થઈ જાઓ તો નુકસાનથી બચી શકો. મિત્રો, સૌથી પહેલી જે ભવિષ્યવાણી છે એ ભવિષ્યવાણી છે મિત્રો તમારા માટે ફેબ્રુઆરી માસથી લઈ અને માર્ચ મહિનો, એટલે કે 2 માસ. આ 2 માસની અંદર આપના કાર્યની સફળતા મળશે. આપનું કેવું કાર્ય, જે કાર્ય આપનું 24 થી અટકી ગયું હશે, 25 થી અટકી ગયું છે, એ કાર્યમાં ખૂબ મહેનત કરી છતાં પરિણામ 0 આવ્યું. આપે જે કાર્ય કર્યું એ કાર્યમાં ઘણા બધા પૈસા પણ વાપર્યા, પણ એ પૈસા બ્લોક થઈ ગયા. આવા કાર્ય, મોટા કાર્ય માટે આપને સફળતા અવશ્ય મળશે. અને આ 2 માસમાં આપનું કાર્ય પરિપૂર્ણ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, જે 2 માસની વાત કરું છું, આપ લખી લેજો. અને ખાસ કરીને અમે અમારા વિડીયોમાં કહીએ છીએ કે આ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ એટલા માટે કહીએ છીએ કે તમને આવી માહિતી મળે, આપ સાવધાન થઈ જાઓ, અને વિડીયાનું સતત આપની પાસે અમે મૂકતા રહીએ, નવી નવી જાણકારી આપની સમક્ષ મૂકતા રહીએ, જેનાથી આપના જીવનમાં ખોટું નુકસાન ન થાય. એટલે આ 2 માસ છે, એ 2 માસમાં તમારો મોટું કાર્ય જે આપનું અટકી ગયું હોય એ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને એ યાદ પણ રાખશો જરૂર મિત્રો, આજે વિડીયો તમે જોઈ રહ્યા હો અને 2 માસ, જે ફેબ્રુઆરી માસ અને ખાસ કરીને માર્ચ મહિનો, એ 2 માસમાં આપનું કાર્ય પરિપૂર્ણ થઈ જાય તો આ વિડીયોને પાછો જોજો અને આગળના જે પણ સાવધાની રાખવાની છે રાખજો. આજે પણ હું કહું છું કે નોટ પેન લઈને બેસી જજો. હું જે ચર્ચા કરું છું એ ચર્ચાને વિસ્તારપૂર્વક આપના નોટમાં લખી લેશો. પણ મિત્રો, એક વાત યાદ રાખવી જરૂરી છે, જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. જો આપણી ધનુ રાશિ હશે તો આપણા માટે ખૂબ જ સુંદર આજનો વિડીયો તમારા માટે છે. અને આપના નામ ઉપર નહીં, ઘણા બધા વ્યક્તિઓના 2-3 નામ હોય છે. સાથે તમારા જન્મ ગ્રહો પણ આપનો સાથ આપવો જોઈએ. ઘણી વખત આપના ગોચર ગ્રહોની સ્થિતિ સારી હોય, જન્મ રાશિના ગ્રહોની સ્થિતિ સારી હોય, પણ આપણી જન્મ કુંડળીમાં ગ્રહો નબળા હોય, સારી સ્થિતિના ન હોય તો એનું પરિણામ સારું આવતું નથી. એટલે ખાસ કરીને આપણી જન્મકુંડળીના ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી છે. આપણી જન્મકુંડળીમાં દુર્યોગ થતા હોય, અશુભ યોગ થતા હોય તો એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ, અને ખાસ કરીને શાસ્ત્રોક્ત પ્રમાણે ચાલવું જોઈએ. જ્યારે વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે ચાલે છે ને, ત્યારે એના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. પણ જ્યારે અંધશ્રદ્ધા તરફ જાય છે ત્યારે એના જીવનમાં દુઃખ આવે છે. એટલે ખાસ કરીને આપણી જન્મકુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી અને આપ એના જે પણ દુર્યોગ થતા હોય, અશુભ યોગ થતા હોય એનું નિવારણ કરાવશો. મિત્રો, હવે બીજી ભવિષ્યવાણી આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો. સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. મિત્રો, હવે વાત કરીએ બીજી ભવિષ્યવાણીની. તો આ બીજી ભવિષ્યવાણી છે એ જે પણ વ્યક્તિ બિઝનેસ કરે છે તેના માટે છે. અને ક્યારે, તો કે એપ્રિલ માસ અને મે માસ. એમ પણ કહી શકાય કે આ 2 માસ છે એ તમારા માટે ધનની અભિવૃદ્ધિ કરશે, ધનનો વધારો કરશે, ધનનો લાભ કરશે. તો મનની અંદર પ્રશ્ન પણ થાય કે કોઈ વ્યક્તિ સામાન્ય 100 રૂપિયા કમાતું હોય તો એ વ્યક્તિનો ધનનો લાભ કેમ થાય? તો મિત્રો, જે વ્યક્તિ 100 રૂપિયા કમાતો હોય અને એ 100 રૂપિયાની જગ્યાએ એને 500 રૂપિયા મળે
200 રૂપિયા મળે, 1000 રૂપિયા મળે તો ધનની અભિવૃદ્ધિ જ કહેવાય. મિત્રો, કોઈ નોકરી કરતું હોય તો નોકરીની અંદર એનું પ્રમોશન થઈ જાય અને એ જે સેલેરી હોય એ સેલેરીનો વધારો થાય તો એ ધનની અભિવૃદ્ધિ જ કહેવાય. આપ જે બિઝનેસ કરતા હોય અને બિઝનેસમાં આપનો ગ્રોથ વધે અને ધનની આવક વધી જાય તો એ ધનની અભિવૃદ્ધિ જ કહેવાય. એટલે આ 2 માસમાં આપને ધનની અભિવૃદ્ધિ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે અને ખાસ કરીને લખી લેશો. હવે મિત્રો, ત્રીજી જે હું ચર્ચા કરવા જઈ રહ્યો ત્રીજી મહાભવિષ્યવાણી છે એ નકારાત્મક છે. એટલે સાવધાન થઈ જવાનું છે. એ સાવધાન ક્યારે થવાનું છે? ખાસ કરીને મિત્રો, આપને સપ્ટેમ્બર માસમાં અને ઓગસ્ટ માસમાં આપના 2 માસની અંદર આપના પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ ફાવી ન જાય, કોઈ ત્રીજો વ્યક્તિ આવી અને તમારા વચ્ચે વિવાદ ન કરાવે, ઝઘડો ન કરાવે, આપના જે સંબંધો હોય સંબંધોમાં તિરાડ ન પડાવે, આપણે છૂટાછેડા ન પડાવે અને આપના 2 વચ્ચે ઝઘડો થાય તો એનું પરિણામ સારું આવશે નહીં. એકબીજા વચ્ચે ખૂબ વિશ્વાસ રાખજો, એકબીજાની કેર કરશો, એકબીજાને સમય આપશો તો આપના જીવનમાં જે ઝઘડો થવાનો છે એ દૂર થશે. આપણા જીવનમાં પરિવારમાં પ્રેમ વધશે તો સુખની અભિવૃદ્ધિ થશે, સુખનો આપનો અનુભવ થશે. એટલે આવા કોઈ પણ ત્રીજા વ્યક્તિ હોય તેનાથી સાવધાન થઈ જાજો. ઘણી વખત મિત્ર પણ શત્રુ બની જાય છે, પણ આવા મિત્રોથી સાવધાન રહેવું જે આપની પાસે ખૂબ જ મીઠાશથી વાત કરે અને એ જ આપણા શત્રુ બની જાય અંદર ખાને, તો આવા વ્યક્તિથી સાવધાન રહેજો. વિશ્વાસ કરવો જરૂરી છે, પણ એ વિશ્વાસ કેવો હોવો જોઈએ? જે જીવનની અંદર વિશ્વાસ ઉંમર સુધી, શ્વાસ સુધી, અંતિમ શ્વાસ સુધી રહે. એટલે ખાસ કાળજી લેશો. મિત્રો, હવે વાત કરવા જઈ રહ્યો છું ચોથી ભવિષ્યવાણીની. જે ચોથી મહાભવિષ્યવાણી છે એ નવેમ્બર અને ડિસેમ્બર માસની છે. આ 2 માસની અંદર ખાસ કરીને તમારા જે પણ સંબંધો તૂટી ગયા હશે, મિત્રો સાથે તૂટી ગયા હોય, સગાવાલા સાથે તૂટી ગયા હોય, અથવા એમ કહી શકાય કે આપના વ્યવહારમાં કોઈ સંબંધો તૂટી ગયા હોય તો એ પાછા જોડાશે. પાછા એ સંબંધ આપના જોડાશે અને પાછો આપનો વ્યવહાર ખૂબ જ સ્નેહ અને પ્રેમ ભર્યો બનશે. વ્યવહારમાં કુશળતા આવશે, જે વ્યવહારમાં ભૂલ થઈ હતી એ સુધરશે અને આપના જીવનમાં પાછું માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. એટલે એમ કહી શકાય કે નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ સંબંધોને જોડવાના માસ છે. આ ચોથી ભવિષ્યવાણી છે. હવે 5મી ભવિષ્યવાણી છે મિત્રો, એ ખાસ કરીને નવેમ્બર માસની જ કહું છું. નવેમ્બર માસમાં જે સંતાનની પ્રાપ્તિ કરવાના ઈચ્છા રાખે છે આવા વ્યક્તિઓ માટે ખૂબ સારો સમય છે. સંતાન પ્રાપ્તિ માટે ખૂબ સારો સમય છે. અને જે સંતાનો વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા થતા હતા, વાદ વિવાદ થતા હતા, એ દૂર થશે અને આપના બંને વચ્ચે સુમેળ થશે અને આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. મિત્રો, આજે તમારી સમક્ષ 5 મહાભવિષ્યવાણી મેં માસ પર્યંત રાખી છે અને આવી જ મિત્રો દરેક રાશિની ચર્ચા કરીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.